એક બાપા છે જાત્રા કરવા માટે જાય. જાત્રા કરવા ગયા, ત્યાંથી એક ભગવાનની મૂર્તિ લઈ આવ્યા. મૂર્તિ લઈ આવ્યા, આખો પરિવાર ભેગો રહી છે. એવામાં એના બે દીકરા, એના લગ્ન થયા. સમય જાતા બાપાનું અવસાન થયું. હવે ભાઈ ભાઈને તો ભળે, બે ભાઈઓને ખૂબ ભળે, પણ બેનોને વળી કામમાંથી ક્યારેક ટચલ થઈ જાય. આવી ટચલ આ દેરાણી જેઠાણી થવા લાગી. એટલે ઘરની અંદર ઝઘડાઓ ચાલુ થયા, અને કાયમ ઘરની અંદર ઝઘડો સારો નહીં. એટલે બંને ભાઈઓએ વિચાર્યું કે આ કાયમના ઝઘડા કરવા ને બાંધવું, એના કરતા આપણે બે ભાઈઓ અલગ થઈ જાય, નોખા થઈ જાય. બે ભાઈઓ થોડી જમીન હતી, ઘરની અંદર જે કાંઈ સામગ્રીઓ હતી, એને બે ભાઈએ કોઈને બોલાવ્યા નહીં અને પોતપોતાની રીતે સમજી લીધા કે એટલું તારું ને એટલું મારું. નહીતર આપણા ગામડાની અંદર એવું હોય કે જ્યારે બે ભાઈઓ ત્રણ ભાઈઓ નોકા પડતા હોય ને, ભાગ પાડતા હોય ને, ત્યારે ગામના આપણે 5 વડીલોને બોલાવીએ. પણ આ બે ભાઈઓ એટલા સમજો કોઈને બોલાવ્યા નહીં કે આપણું છે ને આપણે ભાગ પાડી લઈએ. પાડી લીધો ભાગ. હવે જે ગામના 5 લોકો હતા કે જે બીજાના ઘર ભંગાવી નાખે, એટલે વિચાર્યું કે ઓલા બે ભાઈઓ અલગ થઈ ગયા, આપણને બોલાવ્યા નહીં, ચા પાણી પીવડાવ્યા નહીં. ચા પાણીનું બહુ આપણા ગામડાઓમાં. એટલે એને વિચાર્યું કે આ બે ભાઈઓ ભલે અલગ થઈ ગયા, પણ આ બે ભાઈઓને એવો ઝઘડો કરાવવો ને કે આપણને ક્યારેય ભૂલે નહીં. અને 5 ભાઈઓ પેલા વેલા મોટાની ઘેર આવ્યા. મોટાની ઘરે આવી અને કીધું, બે ભાઈઓ નોખા થઈ ગયા? તો કે હા. ભાગ બરોબર પાડી લીધો? તો કે હા. હું એક પ્રશ્ન પૂછું? તો કે પૂછો. તમે જે તારા બાપા જાત્રા કરવા ગયા હતા અને જાત્રા કરીને ઓલી ભગવાનની મૂર્તિ લઈ આવ્યા હતા, એ કોના ભાગમાં આવી? મૂર્તિ કોના ભાગમાં આવી? તો કે એ તો નાનકાના ભાગમાં આવી. હાવ ગાંડો છે હો તું. આ તારા બાપા જેડી જાત્રામાંથી મૂર્તિ લઈ આવ્યા ને, તે દીનું જ તમારે હારું છે. એ મૂર્તિ ખોટી આપી દીધી તે એને, નાનકાને. ગમે ઈ થાય, 5 વીઘા જમીન એને વધારે દેવી પડે તો દઈ દેજે, પણ મૂર્તિ લઈ લેજે. એટલું કઈ ત્યાં ચાની રકાબી પઈ, ત્યાંથી નીકળી ગયા. પછી આવ્યા નાનકાની ઘરે. ન્યાય કીધું કે નોખા થઈ ગયા? તો કે હા. ભાગ પાડી લીધો? તો કે હા. ચા પાણી પીધા? હું એમ પૂછું કે ઓલી ભગવાનની મૂર્તિ કોના ભાગમાં આવી? મૂર્તિ આવીને તે દીનું જ તમારે હારું છે. તો કે મૂર્તિ મારા ભાગમાં જ આવી. તો કે ગમે ઈ થાય, મોટો તને 5 વીઘા જમીન આપે ને, તો એ મૂર્તિ ભગવાનની એને નહીં આપતો. જો એને મૂર્તિ આપી દે તો દુખી થઈ જાય. નાનકાના મગજમાં વિચારો પરોવી દીધા. ત્યાંથી ચા પાણી પીને નીકળી ગયા. અને પછી મોટો છે નાના પાસે આવ્યો, કીધું કે નાનકા, તારે 2 વીઘા જમીન વધારે જોતી હોય ને તો લઈ લે, પણ ઓલી ભગવાનની મૂર્તિ મને આપી દે. ને નાનકાને ઓલા લોકોએ ચડાવ્યો હતો કે નહીં હો, મૂર્તિ આપતો નહીં. નાનકો કે નહીં, તારે મારી 2 વીઘા જમીન જોતી હોય તો લઈ લે. આમ બે પરિવારમાં વિખવાદ એક સમાજે પાડી દીધો. લ્યો. અને આ કેસ કોર્ટમાં ગયો કે મૂર્તિ કોના ભાગમાં. બે બોલતા બંધ થઈ ગયા. બંને ભાઈઓ બોલે નહીં. અનેક પ્રકારનું ધન હતું એ કોર્ટ કચેરીમાં વયું ગયું. હવે એક દિવસ બેયને તારીખ ભરવા જવાની. તારીખ ભરવા જતા હતા, બસમાં બહુ ટ્રાફિક, એટલે બેયને બાજુ બાજુમાં સીટ મળી. બે બાજુ બાજુમાં બેઠા. બે ભાઈઓ બોલતાય નહોતા. હવે મોટાએ વિચાર્યું કે આ નાનો છે, હું બોલાવું. અને ક્યારેક સામેથી બોલાવી જ લેવા જોઈએ. આમાં કોઈની સાથે સંબંધો બગાડીને શું ફાયદો સાહેબ? ક્યારે આપણે વયા જાવ એની તો ખબર છે નહીં. એટલે મોટાએ કીધું કે નાનકા, આ એક ભગવાનની મૂર્તિ હાટું થઈને આપણે કેટલા સમયથી બાધ્ય છે, આપણું અડધું ધન છે, આ કોર્ટ કચેરીમાં ખર્ચાઈ ગયો, આપણે સમજીએ તો સારું.
અને બે ભાઈઓ સમજી લીધા અને બેય સમાધાન કરી નાખ્યું સાહેબ. મારો કહેવાનો ભાવાર્થ તો તમે સમજી ગયા ને કે કોઈની વાતોમાં જો તમે આવી જાઓ તો તમારો પરિવાર અલગ પડી જશે અને આપણે પરિવારને અલગ પડવા દેવાનો નથી. પરિવાર હળી મળીને રહે સાહેબ, સમાજ હળી મળીને રહે. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું છે.